નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. ગુજરાત સમાચારથી શરૂઆત કરીએ. ભાજપની આવકમાં 443 કરોડનો વધારો તો કોંગ્રેસની આવકમાં 88 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે પક્ષોને 3077 કરોડની આવક તો ભાજપ મોખરે જોવા મળ્યું. હિમાચલમાં કોંગ્રેસ સરકાર સલામત, વિક્રમાદિત્ય બળવા બાદ નરમ પડ્યા છે. રાજીનામું આપનારા વિક્રમાદિત્યને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડે નેતાઓને શિમલા દોડાવ્યા અને અંતે મામલો જે છે તે શાંત પડ્યો. ચોમાસું નથી તેમ છતાં પણ કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ છલોછલ ભરાયું. તળાવમાં ગટરનું પાણી સતત ઠલવાતું રહે છે અને ગંદા પાણીથી ગંદકી અને જંગલી વનસ્પતિનો ત્રાસ જોવા મળ્યો છે. તો જેલમાં દર મહિને અંદાજે 21 ટન ફૂડ વેસ્ટ નીકળે છે. સેન્ટ્રલ જેલમાં સૂકા ભીની કચરામાંથી ઓર્ગેનિક કમ્પોસ્ટ ખાતર હવે બનાવવામાં આવશે. તો ટેકનોલોજી ફેકલ્ટીમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાનારા ફૂટપ્રિન્ટ્સના 80 જેટલી કોલેજોના 4000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અભ્યાસ અને સોશિયલ મીડિયા પર ચેટ કરવાના મુદ્દે વાલીઓએ ઠપકો આપતા ઘર છોડી અને ગયેલા 2 વિદ્યાર્થીઓને પોલીસ શોધી કાઢ્યા છે. લક્ષ્મીપુરા અને ન્યૂ VIP રોડના જુદા જુદા 2 બનાવ સામે આવ્યા છે. વડોદરામાં જ 2 અલગ અલગ સ્થળોએથી આ બનાવ સામે આવ્યા છે. તો 2 મહિલા DCPએ ટીમો બનાવી અને બંનેને શોધી કાઢ્યા છે. કેન્ટીનના કાઉન્ટર ઉપર કૂતરા ફરી રહ્યા છે. ટેકનોલોજી ફેકલ્ટીની કેન્ટીન 1.5 વર્ષથી બંધ હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા. પોરબંદર નજીક મધદરિયે પકડાયેલું ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં ભારતમાં લવાતું હતું. કરાચીની બોટ 3272 કિલો ડ્રગ્સ તો 5 ખલાસીની સાથે ઝડપાઈ છે. ગુજરાત માહિતી આયોગમાં RTI 1.21 લાખ અરજીનો ધોધ. ગૃહ, શહેરી વિકાસ, મહેસૂલ મોખરે જોવા મળ્યું. તો 1 માર્ચથી મ્યુનિસિપલ વહીવટી ચાર્જ ઓનલાઈન વસૂલવામાં આવશે. પોરબંદર, છાયા અને નડિયાદની પાલિકા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ પોરબંદર, છાયા અને નડિયાદની પાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન બની જશે. જોખમોના બાબતે ઇન્વેસ્ટરોને વધુ માહિતી આપવાનો સ્મોલ મિડકેપ ફંડોને સેબીની સૂચના બાદ સ્મોલ મિડકેપ શેરોમાં ધબડકો. સેન્સેક્સમાં 790 જ્યારે નિફ્ટીમાં 247 પોઈન્ટનું પ્રચંડ ગાબડું જોવા મળ્યું. અમેરિકામાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ચીનના પ્રભુત્વને ભારતનો પડકાર. રશિયા ઉપર વધુ પ્રતિબંધો આવતા ભારતનો ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ જતા ચિંતા જોવા મળી. ભારત અને ઓમાન વેપાર કરારની નજીક હવે ગલ્ફ ક્ષેત્રમાં હાજરી મજબૂત બનશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો કિશન અય્યરની મનમાની ભારે પડી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે 31 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ જીતવાની આશા. આજથી વેલિંગ્ટનમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ સ્મિથ ખ્વાજા ઓપનિંગ કરશે. અમેરિકામાં દાવાનળના લીધે પરમાણુ શસ્ત્રોનો એકમ બંધ કરવો પડ્યો. તો જજ માટે કાયદાકીય શક્તિ પૂરી નથી. માનવ જીવન સમસ્યાઓ સમજવાની ઈચ્છા પણ જરૂરી છે. વિશ્વના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઇનમેન્ટમાં દિગ્ગજો અંબાણી પરિવારના અતિથિ બનશે. અનંત રાધિકાના લગ્ન પૂર્વે મ્યુઝિક, ક્યુઝિન અને ભારતીય કળાનો જલસો જોવા મળ્યો. સેબીની સૂચના બાદ શેર બજારમાં ધબડકો. રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનું જંગી ધોવાણ થયું. બેંકે મહિલાનો આરોપ સ્વીકાર્યો અને તપાસની હૈયાધારણ. ICICI બેંકના મેનેજર ઉપર મહિલાનો 16 કરોડના ફ્રોડનો આરોપ કરવામાં આવ્યો. વડોદરાના કુલ 66 કિલોમીટર લાંબા રિંગ રોડ પૈકી પ્રથમ તબક્કામાં 16 કિલોમીટર રોડ બનશે. તો જમીન કૌભાંડમાં SK લાંઘાને આગોતરા આપવા હાઈકોર્ટનો ઇનકાર. છેલ્લી ઘડીએ લાંઘા દ્વારા અરજી પાછી ખેંચવામાં આવી. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં દુષ્કર્મના કેસમાં સીલબંધ કવરમાં રજૂ કરાયેલો રિપોર્ટ ચોંકાવનારા ઘટસ્ફોટ. રેપની 2 ફરિયાદ છુપાવી દેવામાં આવી તો લો યુનિવર્સિટી ગુનાખોરીનો અડ્ડો બની. સુરક્ષિત કોણ? હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું. હિમાચલમાં સરકારની રાહત, પરંતુ CMની ખુરશી ઉપર ખતરો હજી પણ યથાવત છે. તો રાજ્યમાં પહેલીવાર વડોદરા શહેરના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે કિયોસ્ક લાગ્યા. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ડીસામાં ને વડોદરામાં LED પર જોવા જવાનો ખર્ચ 25.77 લાખ. તોપનું બેરલ અકબંધ ફોડવામાં આવે તો કોઈ જોખમ નથી. સાવચેતી જરૂરી. રણછોડરાયજીની મંદિરની તોપના પરીક્ષણનો રિપોર્ટ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. તો પેપર ચેકરે ખોટો જવાબ લખનારને માર્ક આપ્યા. સરખા જવાબ છતાં એકનો સાચો, બીજાનો ખોટો. ક્લાસ 1-2 મેન્સના 128 ઉમેદવારે આન્સર શીટ રજૂ કરી રિઝલ્ટ હાઈકોર્ટમાં પડકાર્યું. મેરિટમાં સામેલ યુવાનોનો પણ ટેકો.
તો આ વર્ષે હોળીથી જ હીટ વેવ, મુદ્દત અને સમય બંને વધુ રહેવાના અણસાર જોવા મળ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં ટ્રેડિશનલ ડે, જય શ્રી રામના નારાની સાથે MS યુનિવર્સિટીનો માહોલ ભક્તિમય જોવા મળ્યો. ફૂટપ્રિન્ટ આદિત્ય ગઢવી લાઈવમાં કાળાબજારી રોકવા એક વિદ્યાર્થીને 5થી વધુ ટિકિટ નહીં અપાય. ટ્રેનમાં દારૂ અને બિયરની હેરાફેરી કરતો ગોત્રીનો રિક્ષાવાળો ઈશ્વર પકડાયો. પુરી ગાંધીધામ એક્સપ્રેસમાંથી 2 બેગ લઈને ઉતરેલા યાત્રીને પોલીસે રોક્યો. આનંદ આશ્રમ દ્વારા સ્કૂલના બાળકોમાં જીવન ઘડતર કરવા માટેની પહેલ જોવા મળી. 8 વર્ષમાં 15,000 બાળકોને પંચતંત્રની બોધકથાને આધારે મૂલ્યોની શીખ આપી છે. તો કીર્તિ મંદિર સહિતના સ્થળે ફળકળા પર બનાવેલી 40 કલાકૃતિ પ્રદર્શનમાં મૂકવામાં આવશે. ડ્રેનેજ, વરસાદી ગટરના 48.69 કરોડના કામોમાં 4.77 થી 24% વધુ ભાવ ભર્યો. મુખ્યમંત્રી ગુજસેલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક વિમાન ખરાબ છે. CMના PA અધિકારીઓને તતડાવ્યા. ગુજસેલના વિમાનમાં ટેકનિકલ ખામીના લીધે CMએ ખાનગી ફ્લાઇટમાં દિલ્હી જવું પડ્યું. તો ગુજરાતમાં વધુ 2 શહેર પોરબંદર, નડિયાદને પણ મહાનગરપાલિકાનો હવે દરજ્જો મળશે. દાહોદમાં મદ્રેસાના કાર્યક્રમ માટે ટેન્ટ બાંધતી વેળા ધીંગાણું, પથ્થરમારું, તલવારો ઉછળતા 16 ઘાયલ થયા છે. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં મધરાતે રેતી ખનન, ખાણ ખનીજ ખાતું નિંદ્રાથી જોવા મળ્યું. વૈશ્વિક બજારોમાં નિરુત્સાહી ટ્રેન્ડ વચ્ચે પાવર, રિયાલિટી ઓઇલ અને ઓટો સેક્ટરમાં નિરાશા જોવા મળી. સેન્સેક્સ 790 ઘટ્યો, નિફ્ટી 22,000ની અંદર. રોકાણકારોની મૂડીમાં 6 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું. તો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન બહાર. ઉત્તર પ્રદેશના ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહને ગ્રેડ સીમાં સ્થાન મળ્યું. તો BCCI દ્વારા ખેલાડીઓનો વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો. રણજી સિઝનની અંતિમ 4 ટીમ નક્કી. આ 4ની વચ્ચે 50 ટાઇટલ. તો સવાલ પૂછવામાં મહારાષ્ટ્ર તો હાજરીમાં હરિયાણાની સાંસદો સૌથી મોખરે રહ્યા. 17મી લોકસભાનો રિપોર્ટ કાર્ડ, 29 સાંસદો ગૃહમાં મૌન રહ્યા. તો પ્રી વેડિંગ ઇવેન્ટની તૈયારીઓ પૂર્ણ થઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમ પૂર્વે લોકો માટે ભવ્યાતિ ભવ્ય પ્રસંગ. રિલાયન્સ ટાઉનશીપની આસપાસના 20 ગામોના 60,000 લોકોને ડિનર, વરવધુએ ભોજન પીરસ્યું. સોશિયલ મીડિયા પર ચેટ માટે ઠપકો મળતા કિશોર 8 દિવસ સુધી જુદી જુદી ટ્રેનમાં ફર્યો. કારેલીબાગમાં મહિલાની કારની અડફેટે રિક્ષાનો ડ્રાઈવર અને વિદ્યાર્થીની ઘાયલ. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. સૌરાષ્ટ્ર નજીકથી અત્યાર સુધીનો સૌથી વધુ 3300 કિલો જેટલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. નેવી, ગુજરાત, ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. રિલાયન્સ ડિઝની વચ્ચે વિલીનીકરણ, 70,000 કરોડની મહાકાય મૂડીનું સર્જન કરવામાં આવશે. તો સેન્સેક્સમાં ભારે કડાકો, રોકાણકારોની 6 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ છે. ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતોની પાસે પ્રાકૃતિક ખેતીનું વચન માંગતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પારંપરિક સંવાદ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત સમજ આપી. જંગલની આગ વધુ આગળ ફેલાતા ટેક્સાસ સ્થિત એક અણુ સુવિધા બંધ કરવામાં આવી છે. ટ્રમ્પે મિશિગન પ્રાઇમરીમાં નિક્કી હેલીને હરાવી પ્રમુખ પદના ઉમેદવારની રેસમાં આગળ વધ્યા છે. 26 વર્ષની ઇંતેજારીનો અંત. 20થી વધુ ગામોને જોડી અને નવા સીમાંકન ઊભા કરતા મહાનગર બનશે. તો ખમીરવંતી પ્રજા જીતી, નડિયાદ મહાનગર બનશે. ડભોઈ તાલુકામાં જમીનોની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. નડા કેળવણી મંડળ હસ્તકની શાળામાં શૈક્ષણિક હેતુનો ભંગ. સિંગવડ તાલુકામાં નવા મામલતદારની પોસ્ટિંગ નહીં થતા અરજદારોની મુશ્કેલી પડી. ડાકોરમાં સર્વિસ રોડ ન બનતા ઉપવાસની ચીમકી. ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાથી વારંવાર અકસ્માતો સર્જાવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તો બોલો, ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે સજાનો કોષ્ટક જાહેર કરાયું છે. આ બાળકો વિદ્યાર્થીઓ છે, ગુનેગારો નથી. લક્ષ્મીપુરા વિસ્તારમાં ઘર છોડીને નીકળેલો 12 વર્ષીય બાળક 21 કલાકે મળી આવ્યો. તો વોર્ડ નંબર 6ના યાકુત કુરવાના પાણીની મોકાણ ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આઉટ. પેરિસ ઓલિમ્પિક્સ આડે 5 મહિનાનો સમય બાકી છે ને ત્યારે તેનો સિક્યુરિટી પ્લાન ચોરાયો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 62 કરોડના 51 કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા. આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે જ સ્થાયી સમિતિમાં ઢગલેબંધ કામો મુકાયા. વડોદરા તાલુકા પંચાયતનું 2024-25નું 19.51 કરોડનું બજેટ રજૂ કરાયું. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ.
સત્તા પલટના આસાર, સત્તાનું એવરેસ્ટ સર કરવા ભાજપા સક્રિય થઈ છે. ગૃહમાં ધાંધલ ધમાલ, રાજકીય ગરમાગરમી પરાકાષ્ઠાએ જોવા મળી. હિમાચલ સરકાર કોંગ્રેસ સરકાર બચાવવા અને ભાજપા સરકાર રચવાની વેતરણમાં જોવા મળ્યું. તો જનતા પણ જાણે છે કે કોંગ્રેસે બહુમતી ગુમાવી છે અને હવે અહીં ભાજપની સરકાર બનશે. હર્ષ મહાજને કહ્યું. તણાવગ્રસ્ત મણિપુર આસામ રાઇફલ્સને હવાલે. મણિપુરમાં 200ના ટોળા દ્વારા અપહરણ કરાયેલા વરિષ્ઠ પોલીસ અધિકારીને બચાવવામાં આવ્યા. ગોત્રી વિસ્તારની ઉમંગ સોસાયટીમાં રહેતા 92 વર્ષના વૃદ્ધાની અંતિમ ઈચ્છા પૂરી થઈ. મારા મૃત્યુ પછી મારા દેહનું દાન કરી દેજો તેવું જણાવ્યું હતું ને વૃદ્ધના પુત્રે ગોત્રી મેડિકલ કોલેજમાં માતાના મૃતદેહનું દાન કર્યું. તો ગટરના પાણીથી કાશી વિશ્વનાથ તળાવ છલકાયું. તળાવના ગંદા પાણીથી ત્રાસેલા આસપાસના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. નવી કલેક્ટર કચેરીમાં મંદિર નાનું અને ભગતડા ઝાઝા જોવા મળ્યા. વિભાગોની જગ્યાની ફાળવણીમાં કર્મચારીઓની સંખ્યા ધ્યાને ન લેવામાં આવી. તો બાથુજી મંદિર સામે હોવાથી નવું શૌચાલય બનાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. સયાજી હોસ્પિટલના સત્તાધીશોનું કારસ્તાન. પોરબંદર છાયા અને નડિયાદ મહાનગરપાલિકા જાહેર. તો રાષ્ટ્રપતિ ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. ભડભાની ઉજ્જવળ નદીમાં રેતી ખનન કરતા ઝડપાયેલા ટ્રક ગાયબ થતા અનેક સવાલો થયા છે. ગેરકાયદેસર રેતી ખનન ઉપર સ્થાનિક તંત્ર એક સપ્તાહ અગાઉ રેડ કરતા એક હિટાચી મશીન અને ટ્રક ઝડપી પાડી હતી. એમએસએમઈને 45 દિવસમાં પેમેન્ટ કરવાના કાયદા અંગે પુનર્વિચાર કરતી કેન્દ્ર સરકાર. બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી અય્યર ઈશાન આઉટ. બીસીસીઆઈએ સિઝન 2023-24 માટે ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી. તો 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. હોકી ઇન્ડિયાએ ભૂતપૂર્વ સીઈઓના જૂથવાદ અને આંતરિક મતભેદોના આરોપોને ફગાવી દીધા. અમે હોકીની સુધારણા માટે સાથે મળી કામ કરવાનું ચાલુ રાખીશું, પ્રમુખ દિલીપ તિર્કીએ કહ્યું. સોનાના ભાવમાં 163 રૂપિયા, ચાંદીમાં 245ની નરમાઈ જોવા મળી. તો ક્રૂડ તેલમાં 28 રૂપિયાનો ઘટાડો નોંધાયો. લગ્નના 5 દિવસ પછી રકુલપ્રીત સિંહની મહેંદીની તસવીરો જે છે તે સામે આવી છે. તો રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એનડીએ ગઠબંધન ઉપલા ગૃહમાં 123ના સંપૂર્ણ બહુમતીના આંકડાથી હજુ પણ દૂર છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી આઈટી TP3ને 8 વિભાગમાં વિભાજિત કરવાનો બુડાનો નિર્ણય. આઈટી હબ બનાવવાનું સ્વપ્ન ફરી દેખાડ્યું છે. ચૂંટણી તાણે જ અભેરાઈ પરથી ટીપી સ્કીમ બહાર કઢાઈ છે. તો વડોદરા બેઠકમાં 18 ઉમેદવારોએ કરેલી દાવેદારી પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવી. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. એડીઆર રિપોર્ટ ભાજપ 74.73% એટલે કે 2361 કરોડની આવકની સાથે સૌથી મોખરે. વર્ષ 2022-23માં રાજકીય પક્ષોને 3077 કરોડ રૂપિયાની આવક થઈ. ચકચારભર્યા મર્ડરના લાઈવ રેકોર્ડિંગનો વિડીયો વાયરલ થયો હતો. સચિન ઠક્કર મર્ડર કેસ પાર્થ પરીખને જામીન આપવા માટે સુપ્રીમનો ઇનકાર. તો ટેકનોટ્રોન, કેરિડોસ્કોપ, રોલિંગ સ્ક્વેર્સ સહિતની ઇવેન્ટ્સ યોજવામાં આવશે. ટેકનોલોજી ફેકલ્ટીમાં 1 થી 3 માર્ચ સુધી ફૂટપ્રિન્ટ્સ 2024નું આયોજન. છેલ્લા 11 દિવસમાં શહેર અને જિલ્લામાં વરસાઈની 1695 એન્ટ્રીઓ પડી. વીજ પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન લોસ વધી 10.28% પહોંચ્યો. તો વડોદરા રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર જેલ ભેગો થયો છે. રિલાયન્સ ડિઝનીએ વાયકોમ 18ને સ્ટાર ઇન્ડિયામાં મર્જ કરવાના કરાર કર્યા. તો નિફ્ટી 22,000થી નીચે બંધ. સેન્સેક્સમાં 790નો કડાકો જોવા મળ્યો. ઇનકમિંગ કોલ્સમાં કોલરનું નામ દર્શાવવાની વ્યવસ્થા માટે ટ્રાઈએ ભલામણ કરી છે. પેસ્કી કોલ્સથી પરેશાન યુઝર્સ કામના કોલ્સ પણ મિસ કરી જાય છે. તરલ ભટ્ટને 386 બેંક એકાઉન્ટની વિગતો આપનાર સૂત્રધાર ઝડપાયો છે. સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની પાછળ. સયાજી હોસ્પિટલમાં મંદિરની સામે શૌચાલય બનાવવાનો તંત્રનો વિવાદિત નિર્ણય હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. એસટીપીમાં ક્લોરિનેશનની વિવાદિત દરખાસ્ત મંજૂરી માટે ફરી મૂકવામાં આવી છે. જીએનએલયુમાં દુષ્કર્મ મુદ્દે સીલબંધ રિપોર્ટ વાંચી અને HCએ એડવોકેટ જનરલને ખખડાવ્યા. લો યુનિવર્સિટીના વિદ્યાર્થી જ જો સુરક્ષિત ન હોય તો તે અતિ ગંભીર ગણાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, રૂપાણી અને રત્નાકરે દિલ્હીમાં દાવેદારનું પોટલું ખોલ્યું. ભાજપ લોકસભા માટે ચર્ચામાં નહીં હોય તેવા ઉમેદવારો આપશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ. IPL નજીક હોવાના કારણે પ્લેયર્સ વર્કલોડ મેનેજમેન્ટનું ધ્યાન રાખશે. બુમરાહ ધર્મશાલામાં રમે તેવા સંકેત. સિરાજને આરામ આપવામાં આવશે.
તો અંતિમ ટેસ્ટ છોડી લોકેશ રાહુલ ટ્રીટમેન્ટ માટે લંડન પહોંચ્યો, અંતિમ ટેસ્ટ ગુમાવશે. બાલીમાં પિતૃઓની યાદગીરી સાથે હિન્દુ પર્વ ગેલુંગની ઉજવણી કરવામાં આવી. તો ગગનયાનની મદદથી ચંદ્ર સપાટી પર માનવીને ઉતારવાની ઈસરોની યોજના. ઈસરોના રોકેટની જાહેરાત પર ચીનનો ઝંડો મૂકનાર ડીએમકેની પીએમએ ઝાટકણી કાઢી. વડાપ્રધાને તમિલનાડુની ડીએમકે સરકાર પર ઈસરોના વૈજ્ઞાનિકોનું અપમાન કરવાનો આરોપ મૂક્યો. વડોદરાના હરણફાળ વિકાસ માટેના આશાસ્પદ પ્રોજેક્ટમાં હવે ઝડપ આવી છે. 75 મીટર રિંગ રોડ પ્રથમ તબક્કામાં 109 કરોડના ખર્ચે 16 કિલોમીટર રિંગ રોડ બનાવવામાં આવશે. તો પશ્ચિમ વિસ્તારમાં સમય સાંજે ગેસ છોડાતા નાગરિકોને મુશ્કેલી. જીપીસીબી દ્વારા કંપનીની સામે કડક પગલાં લેવામાં આવે તેવી તેમના દ્વારા માંગણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.